બીવરી બાપા તો તમે જોઈ શકશો જનાવર કેવું છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો જો મસ્ત સવાર થઈ ગયું છે અને આજનું વાતાવરણ તમે જોઈ શકશો. આજે વાતાવરણ છે વરસાદ જેવું. તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને આજના વિડીયોમાં તમે બન્યા રહેજો, સપોર્ટ દેતા રહેજો. ચાલો મિત્રો, જો સવારથી સ્ટાર્ટ કર્યું છે આપણે વ્લોગિંગ. સવારમાં તો બેન આપણે નાસ્તો કરવા બોલાવવા આવી. ચાલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજના વ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ દેતા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઇક કરજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, ફાઇનલી આપણે વાડી બાજુ નીકળી ગયા છે. આજે વરસાદ જેવું વાતાવરણ છે તો આપણું કામ થશે કે પછી ખબર નહીં. હવે જઈએ આપણે વાડીએ, લાગી જાય પાછા કામે. તો આજે કામ કદાચ થાય કે પછી રહી જાય, બાકી તો જોઈએ. તો બની ગયા છે આપણે વાડીના સીંડે. ચાલો ખોલીને જઈએ અંદર. આ ખેતરમાં હજી એટલો બધી ખાસ કપા નથી દેખાતો. જોઈએ આ વર્ષે આ ખેતરમાં કંઈ પાકે કે પછી માથે પડે ખબર નહીં. ફાઇનલી આપણે વાડીમાં પૂગી ગયા છે અને જો આપણે કાલે નાળેલ કાઢેલા છે ને, જો આ રીતના પડેલા છે. આ નવી નાળેલી સોંપેલી છે અને આ રીતના છે ને નાળેલ પડેલા છે કાલના, આ રીતના કાલના કાઢેલા નાળેલ છે. ચાલો આપણે છે ને સામે મેળો છે ને, અહીંયા બધો સામાન છે. કેવી મસ્ત નાળેલી થઈ ગઈ છે. કાલે છે ને આપણે નાળેલી નાખતા હતા ને તો આ એક જગ્યાએ ભૂલાઈ ગઈ છે. પહેલાં આપણે અહીં નાખી દઈએ એક નાળેલી. તો ફાઇનલી આપણે પેલા સામાન લઈ આવીએ અને કાલે છે ને આ જગ્યાએ એક નાળેલી ભૂલાઈ ગઈ છે નાખવાની. નાખી અહીંયા સોંપાઈ જાય પછી આગળ વયા જાય. ખેતરમાં કેટલા મસ્ત પક્ષી બોલે. ચાલો આપણે કાલના જેમ પાછા કન્ટિન્યુ કામે લાગી જાય. કામ તો મિત્રો આપણે કરવું જ પડે. કામ ગમે તે હોય પણ કામ તો તમારે કરવું જ પડે. કામ સિવાય ઉધાર નથી. ધંધો મેન છે. તો આપણું તો ડેઇલી માટેનું વાડી અને બધું ડેઇલી માટેનું રૂટિન છે. આપણે છે ને કાલે ઢાકેલી હતી આ નાળેલી, આ રીતે ઢાકેલી હતી અને એને હવા ન મળે એટલા માટે ઢાકેલી હતી. પાણી પણ આપણે અહીં હતું એટલે લાવ્યા નથી ઘરેથી. આ રીતે પેક કરી અને ઢાંકી દીધી હતી. એટલા નાળેલીના રોપા છે આપણે આખા દિવસમાં આજે નાખવાના છે. 15 થી 17 નાળેલી છે. તો આ સાઈડ આપણે નાખવાના છે. આ છે ને તો આ રીતની નાળેલી થઈ ગયેલી છે. જો આપણે નાળેલી કાઢવાની છે. આને આ નાળેલી છે એને કાઢવાની છે, બળી ગઈ. આ રીતનું નાળેલ નીકળ્યું. ફાઇનલી મિત્રો અમારે છે ને બેન અમારું ભાત લઈને આવી. અમારે અહીં ઉપર છે ને ગોદડામાં જનાવર છે. અમારા ગોદડામાં જનાવર ગળી બાપા તો આ આપણે મેળેથી ગોદડું હેઠું નાખ્યું, ઉપર હતું જનાવર. આમાં છે જનાવર, જોઈ શકશો. આ રીતનું જનાવર મેળેથી નીકળ્યું. આમ કાઢું તો તમે જોઈ શકશો જનાવર કેવું છે. શ્રાવણ મહિનો છે ને એટલે જનાવરને આપણે મારવું નથી, એટલા માટે બહાર કાઢી મૂકીએ એટલે વયું જાય. ત્યાં સામે છે ને વાડમાં વયું જશે. અમારે બેન જોઈ જોયા બધા જોઈ જનાવર જોઈ જો કાબે. વાડ સુધી ફૂગી જાય ને તો અમારે પછી શાંતિ થઈ જાય. મેળે આપણે છોકરાઓ નાના રમતા હોય ને એટલે થોડીક બીક જેવું લાગે. આ રીતનું હાલ્યું જાય છે ટાણે. આપણું કીધું થોડું હાલે,
સિમ્પલ હાલ્યું જાય તમે જોઈ શકશો. પડકું પડકું છે ને બેન? હે બેન પડકું નથી. પડકું છે નથી તો શું છે? નાગણી છે કે નાગણી છે? હાલ્યું જાય છે જો. પડકું તો પીળું ન હોય. જો હાલ્યું જાય તમે જોઈ શકશો. ઈ કવડી જાય બેન. ને નાનું એવું છે. આપણે મરી જઈએ તો એ કવડી ગયું ને તો આપણે મરી જઈએ. તો આપણે અહીંયા છે ને બપોરે સુવાના હતા, જમીને આરામ કરવાના હતા. આજે આપણું ભાત છે ને આપણું વાડીએ છે અને ઓસિંતું ગોદડું આપણે હટાવ્યું ને તો એમાંથી જનાવરનું બચ્ચું નીકળ્યું અને આપણે અરે પૂરું સંધ્યા બેને હતા. ગાબેન તું હતી ને? મેળામાંથી ચડતા હતા. મેળામાંથી ચડતા હતા, વરસાદ આવ્યો હતો ને તો નજર પડી ગઈ કે આ રીતનું જનાવર છે. આપણે ક્યારના પાછળ છે જેથી કરીને વયું જાય તો આપણે પછી મેળે વયા જાય. તો ફાઇનલી વાડે પૂગી ગયું છે મિત્રો. હવે છે ને આગળ વયું જશે. આપણે જમવાનું બાકી છે અને મોડું થઈ ગયું છે જમવાનું. આપણે ફાઇનલી જનાવરને માર્યું નથી, એને આઝાદ કરી દીધું છે. તો શાંતિથી હાલ્યું જાય છે. તો મિત્રો ફાઇનલી પૂગી ગયું છે વાડે. બાવળિયા છે ને એમાં પૂગી ગયું છે. તો જાય છે તમે જોઈ શકશો. ચાલો હવે વયું ગયું છે. ચાલો હવે આપણે જમી લઈએ. અને આજે આપણું ભાત આપણી વાડીમાં છે ને આપણે નાળેલીનું કામ ચાલુ હતું અને આપણે સંધ્યાબેન કૈલાસને ભાત આપણું લઈને અહીંયા વાડીએ આવ્યા હતા અને વરસાદ આવ્યો ને એના માટે અમે પપ્પા દીકરી મેળાની ઉપર ચડ્યા ને તો ગોદડા ઉચકાવીને જોયું ને તો ઉપર જનાવર હતું. તો અમે ઓચિંતા બી ગયા ને મારી હાથમાં નાની બેન હતી સંધ્યાબેન. તો રિક્સ ન લેવાય. શ્રાવણ મહિનો ચાલે છે તો જનાવરને મરાય નહીં એટલા માટે આપણે એને વાડ સુધી પુગાડી દીધું છે ઘણો પલ્લો કાપીને. ચાલો હવે જમી લે. ચાલો મિત્રો હવે આપણે જમવા બેઠી ગયા છે. આપણું ભાત છે ને અહીંયા આવેલું છે વાડીએ તો આપણે મેળાની માથે ચડીને બેઠા ભાઈ, કેમ કે વરસાદ છે ને અને આમાં છે કઢી. આમાં કઢી છે, ભાત છે, આમાં શાક છે, રોટલો છે, રોટલો છે, અમારે તો સંધ્યા બેન જો અહીંયા રમે બેન શાક છે. તો આપણું બપોરનું જમવાનું અહીંયા છે. નાળિયેરનું કામ હજી થોડુંક રહી ગયું છે એ હવે પછી જમીને થશે, કેમ કે આ મેળાને હાઈડ ઓછી છે એટલે આમાં ભટકાઈ જાય. તો આપણું આજનું બપોરનું જમવાનું વાડીમાં છે. અમારા બેનને હવે ઘેર જાય ભાત લઈને. કા બેન જમી લીધું છે આપણે મસ્ત. જમી આરામ કરી ઘડી પાછા લાગી જવાનું છે કામે. ભાઈ આપણે જમીને આરામ કરતા હતા નીચે જોયું ને તો નીચે કંઈક જનાવર છે. ઓહો આ તો શિયાળ છે. બે શિયાળ આવી ગયા ભાઈ. રોટલો રોટલો લઈને વહી ગયું. આપણે બપોરે જમ્યા ને ટિફિનમાંથી રોટલો પડ્યો હતો ને રોટલો લઈને વહી ગયું. અને જંગલી છે. વરસાદ ચાલુ છે અને ઝટકા મશીન તો બંધ છે. જો નજીક આવે જો આવે બે શિયાળ છે તમે જોઈ શકશો. આપણે જમીને જ આરામ કરતા હતા અને બપોરના તો આપણે જનાવર મળ્યું મેળાની ઉપર છાપ અને નીચે આજે શિયાળ આવ્યા બે જંગલી. ઓહો જો બાયદા જો. હેલો મિત્રો, ફાઇનલી આપણું કામ પતી ગયું છે. નાળેલીનું જે કંઈ કામ હતું ને એ બધું કામ પતી ગયું છે. 2 થી 3 નાળેલી જે કંઈ વધી છે ને એ આમાં અંદર છે. હવે 2 થી 3 નાળેલી છે ને એ કાલે અમુક જે નાળેલી આમાં જે ફેલ હશે ને એની જગ્યાએ આપણે નાખવાની થશે. બાકી જે કંઈ ખાલા હતા એ આપણે તમામ નખાઈ ગયા છે ને આજનું કામ આપણું વ્યવસ્થિત ખસવાઈ ગયું છે. આજે વરસાદ આપણે નેડ્યો નથી ને જો અહીં ચા પાણી પડેલા છે. આપણે સાંજના ચા પાણી આવેલા હતા તો પાછા પી લે. 1 ડોઝ તો મારી લીધો, પાછો ડબલ ડોઝ મારી અને પછી જાય ઘરે ચા પાણી પી અને ઘરે જાય. અને જે કંઈ નાળેલી બીજી છે ને એ હવે કાલે ડિસિઝન લઈને નાખવાની થશે. જે કંઈ ફેલ હશે ને એની જગ્યાએ એની બાજુમાં નાખવાની થશે. તો ચાલો કાલનો વ્લોગ તો આપણો અલગથી જ રહેશે તો એમાં પણ બન્યા રહેજો, સપોર્ટ દેતા રહેજો. ઘરે જાય તો ચાલો મિત્રો ફાઇનલી આખો દિવસ કામ કર્યું અને થાકી પણ ગયા છે. તો તમે કઈ રીતનું કામ કરો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. આપણે તો હાલમાં જે કંઈ વાડીનું કામકાજ હાલે છે અને ચોમાસામાં વાડીનું કામ હાલે છે અને ઉનાળામાં તો આપણે લોકલ બીજા કંઈ રિક્ષાના ફેરા છે, કંઈ મંડપનું કામ છે, તે કંઈ ઇલેક્ટ્રિક છે, એવું બધું કામ હાલે છે. તો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે જઈએ ઘરે.